સરકારે આ જે નિયમ છે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમ એ હેઠળ 3 મહિનાનો પગાર અને ભથ્થા જેવી રકમ પણ ચૂકવી છે અને એને સેવાનિવૃત્તિમાંથી જાહેર કરી દીધો છે. આ અધિકારીને નોકરીમાંથી કાઢી મૂક્યો છે, પરંતુ એને સરકારી લાભો નિયમ મુજબ આપવામાં આવ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમે આ ન્યૂઝ ચોક્કસ સાંભળ્યા હશે કે AB ચૌધરી નામનો એક અધિકારી ઉર્જા વિભાગમાં ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતો હતો અને એ એવું કહેવાતું હતું કે એક ફાઇલ પાસ કરવાના લગભગ ₹1,00,000 લેતો હતો અને એણે એક જ સપ્તાહની અંદર ધડાધડ 100 ફાઇલો પાસ કરી નાખેલી. અને જ્યારે આ વાતની એન્ટી કરપ્શન બ્યુરોને ખબર પડી તો એ જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો એની સ્વિફ્ટ કારમાંથી ₹5,00,000 આખું એક કવર મળ્યું, ગિફ્ટ વાઉચરો પણ મળ્યા અને એના સુરત અને ગાંધીનગરના ઘરે દરોડા પાડવામાં આવ્યા તો ₹2.64 કરોડ સંપત્તિ મળી આવી હતી. એ વખતે સરકારે AB ચૌધરીને સસ્પેન્ડ કરી નાખેલો અને એને વડોદરામાં ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે એનું હેડક્વાર્ટર નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ હવે જ્યારે સંપત્તિની આગળ તપાસ ચાલી રહી છે ત્યારે સરકારે એક સૂચના આપીને જાહેરાત કરી છે કે આ ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો હેઠળ ચૌધરીની જે સેવા છે એ સમાપ્ત કરી દેવામાં આવે છે. એટલે નિવૃત્તિ પહેલાં જ એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પણ સરકારે આ જે નિયમ છે ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમ એ હેઠળ 3 મહિનાનો પગાર અને ભથ્થા જેવી રકમ પણ ચૂકવી છે અને એને સેવાનિવૃત્તિમાંથી જાહેર કરી દીધો છે. સામાન્ય લોકોના મનમાં એવો સવાલ ચોક્કસ ઊભો થાય કે આવી કેવા નિયમો, આવી કેવી જોગવાઈ કે જે માણસ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે અને એને તમે નોકરીમાંથી કાઢી મૂકો તો આટલા બધા એના પગારના લાભ મળે, એને ભથ્થા મળે. તો આ જોગવાઈની અંદર સરકારે વિચાર કરવો જોઈએ. જોકે સાથે સાથે સરકારે એવું પણ કીધું છે કે એની સંપત્તિની જે તપાસ છે એ હજુ ચાલુ છે. પણ આવા સંજોગોની અંદર લોકોનું એવું માનવું છે કે કમસે કમ એનો પગાર અને ભથ્થા છે એ અટકાવી દેવા જોઈએ. કારણ કે ઓલરેડી એ મોટી મલાઈ ખાઈ ગયો છે અને એના ઘરે ભંડારા ભરી દીધેલા છે કરોડો રૂપિયાના. તો આવા માણસોને પૈસા શું કામ આપવા જોઈએ? તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.